નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં મહામંથનની સાથે હું છું રાધા। મહામંથનમાં આજે આપણે બે મહત્વના મુદ્દા અને એ મહત્વના મુદ્દા પર અનેક સવાલો થઈ રહ્યા છે, એના પર ચર્ચા પણ કરવી છે। એક કે લોકોની વેદનાની સાથે ક્યાં કેવી રીતે રમત રમવામાં આવે છે એ અમે એક ઉદાહરણ સાથે બતાવીશું, એના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। અને બીજું, વિદ્યાર્થીઓનું ભવિષ્ય કઈ જગ્યા પર જઈ રહ્યું છે એ પુસ્તકોને લઈને આખો મુદ્દો છે જેના પર ચર્ચા કરવી છે। પહેલો મુદ્દો, લોકોની વેદના સાથે રમત કરવામાં આવી રહી છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા છે, મોતનો આંકડો વધી રહ્યો છે અને 21ને પાર પહોંચ્યો છે। જો કે આ આંકડો હજુ વધી રહ્યો છે, એમાં 2 જેટલા લોકો કે જેમનો હજુ પણ કોઈ અતોપતો નથી મળ્યો। આ વ્યક્તિઓ હજુ પણ લાપતા છે। મોરબીથી સુરત જઈ રહેલી ટ્રકના ડ્રાઈવર અને અન્ય એક યુવક કે જેનો હજુ સુધી કોઈ પતો નથી મળ્યો। અધિકારીઓની બેદરકારીના કારણે અહીંયા 21 સાવ સામાન્ય પરિવારના માળા પીંખાઈ ગયા છે। કોઈક રિક્ષામાં જઈ રહ્યું હતું, કોઈક ટ્રક ડ્રાઈવર હતા અને આ પરિવારો પીંખાઈ ગયા। આ પરિવારોના કલ્પાંત, આ પરિવારોની હાલત વિશે આપણે અંદાજો પણ નહીં લગાવી શકીએ કે એમની પરિસ્થિતિ શું છે। અને આ દયનીય પરિસ્થિતિ વચ્ચે એસએસજી હોસ્પિટલ તંત્ર કે જેણે શરમ નેવે મૂકી છે, એણે શરમ નેવે મૂકી ત્યારે એક સવાલ થઈ રહ્યો છે કે બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોની ખબર પૂછવા માટે ગુજરાત રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશભાઈ પટેલ આજે ત્યાં પહોંચ્યા હતા। વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ માટે પહોંચ્યા, ત્યાં લોકોની ખબર પૂછવા માટે પહોંચ્યા। ત્યારે એમના આગમન પહેલા હોસ્પિટલે જે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે, પ્રદર્શન કર્યું છે, એ વિશેનો આ મુદ્દો છે। હોસ્પિટલમાં રંગરોગાન કરવામાં આવ્યું, હોસ્પિટલમાં ક્યાંક તૂટેલી ટાઇલ્સ હતી, એ ટાઇલ્સ બદલવામાં આવી, હોસ્પિટલ આખી સાફ સફાઈ કરવામાં આવી કે જ્યાંથી એમનો ચાલવાનો રૂટ હશે એના તમામ ખૂણા ખાચરા સાફ સફાઈ કરવામાં આવી, ત્યાંથી કચરો દૂર કરવામાં આવ્યો આ એસએસજી હોસ્પિટલ તંત્ર દ્વારા। સ્વાસ્થ્ય મંત્રીનું આગમન થાય છે અને એમના આગમન પહેલા હોસ્પિટલ તંત્રએ શરમ નેવે મૂકી હોય એવું પ્રદર્શન આ હોસ્પિટલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। બે પરિસ્થિતિ, એક એ 21 થી 22 લોકો કે જેમના પોતાના સ્વજનો ત્યાંથી એમના સ્વજનો તેમણે ગુમાવ્યા છે, એમનો કલ્પાંત, એમની રોકકડ, એમની પરિસ્થિતિ, હવે આગળની જિંદગી શું હોય, ત્યાં તમામ વસ્તુ પર હવે એક પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે। અને બીજી જગ્યા અને કેટલાક ઇજાગ્રસ્તો છે, ત્યાં આરોગ્ય પ્રધાન ખબર પૂછવા માટે આવે છે અને હોસ્પિટલ આ પ્રકારની ત્યાં એક કામગીરી કરે છે। આ કેટલી હદે યોગ્ય? આટલા લોકોના જીવ ગયા અને જીવ ગયા પછી લોકોનો આક્રોશ ચારેકોરથી ફાટી નીકળ્યો છે। લોકો કહી રહ્યા છે કે જનતાનું જે થવું હોય તે થાય, પણ આ તંત્ર સીન સપાટા કરવામાંથી ક્યારેય ઊંચું નહીં આવે। આ તંત્ર પોતાના સીન સપાટા કરવાનું ક્યારેય બંધ નહીં કરે। અને એનું એક ઉત્તમ, ઉત્કૃષ્ટ અને શરમજનક કહી શકાય એ પ્રકારનું ઉદાહરણ આજે એસએસજી તંત્ર દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। થાંભલાઓને કલર કરે છે, આ હોસ્પિટલનું તંત્ર કચરો સાફ કરે છે, આ તંત્ર કે જે ટાઇલ્સ તૂટી ગઈ છે ત્યાં નવી લગાવવામાં આવે છે। શું આ હોસ્પિટલે આટલું જ પ્રામાણિકતાથી ક્યારેય ત્યાં આવતા દર્દીઓ માટે વિચાર્યું હશે કે આ દર્દી આટલો હેરાન થઈ રહ્યો છે, પરેશાન થઈ રહ્યો છે, એના માટે કામ કરી લઈએ? 3 વર્ષથી ત્યાંના લોકો બૂમો પાડી રહ્યા છે કે આ બ્રિજ ખરાબ હાલતમાં છે, અહીંયાથી નથી જવાય એ પ્રકારની પરિસ્થિતિ। 2022ની એ વાત, 2025નો આ સમયગાળો અને આટલી મોટી દુર્ઘટના ઘટે છે એ નથી સંભળાયું અને બ્રિજની મરામત તમારાથી નથી થઈ શકી। એસએસજી હોસ્પિટલનું કલરકામ તમે આટલું ઝડપથી કેમ કરી લીધું? બીજો સવાલ તો ત્યાં પણ થાય છે કે આ ચોમાસાની સિઝન છે, ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ આવે છે, આ વરસાદમાં કલરકામ, ટાઇલ્સ બદલવાના કામો કરવાની એવી તો તમને શું ઉતાવળ હતી? એવી સૂઝ તમને ક્યાંથી આવી? દર્દીઓની સારવાર કરતું હોસ્પિટલ તંત્ર આ પ્રકારના કૃત્યથી સવાલોના ઘેરામાં આવ્યું છે। સવાલ થઈ રહ્યો છે કે બ્રિજની મરામત ન કરી શકતા પરંતુ એસએસજી હોસ્પિટલનું તંત્ર કલરકામ કેમ આટલું ઝડપથી કરી રહ્યું છે? સવાલ એ પણ કે હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નથી થતી પરંતુ ફોટા પડાવવા માટે કલર કેમ થઈ જાય છે? વરસતા વરસાદમાં કલરકામ અને ટાઇલ્સ બદલવાની એવી તો શું જરૂરિયાત હતી, એવી તો શું ઉતાવળ હતી? જેટલું જલ્દીથી કામ વીઆઈપી માટે કરો છો એટલું જલ્દીથી કામ એ પ્રજા માટે કરી લો જે પ્રજા તમને ટેક્સ ચૂકવે છે, જે પ્રજાના કારણે તમે જે તે સિંહાસન પર બેઠા છો એના માટે ક્યારેક કરી લો। એક સવાલની સાથે મહામંથનનો આ પહેલો મુદ્દો કરવો છે કે લોકોની વેદના સાથે રમત રમાઈ રહી છે।
ત્યારે આ બંને પરિસ્થિતિ અમે આપને દર્શાવી સતત 2 થી 3 દિવસથી આ સમાચાર જ્યારથી સામે આવ્યા ત્યારથી એ વેદના એ રોકકડે કલ્પાંત આપ જોઈ રહ્યા છો. એ પરિસ્થિતિ શું છે એનો અંદાજો આપ લગાવી શકો છો. અને બીજી તરફ એક હોસ્પિટલ તંત્ર કે જેના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે, આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, કેટલી હદે યોગ્ય અને એ પણ આ પરિસ્થિતિમાં તેમના દ્વારા કામગીરી કરવામાં આવી છે એને લઈને અનેક સવાલો આ વાતને લઈને ઉઠી રહ્યા છે. આપણી સાથે આજે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ સંજીવભાઈ પંચોલી જોડાયા છે, નેતા કોંગ્રેસ નાનજીભાઈ દેસાઈ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને વરિષ્ઠ પત્રકાર વશિષ્ઠ શુક્લા આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલા મારે વશિષ્ઠ શુક્લ સર આપની પાસે આવવું છે. બે પરિસ્થિતિ દર્શાવી, ગંભીરા બ્રિજ તૂટે છે, લોકોના જીવ જાય છે અને બીજી તરફ કેટલાક ઇજાગ્રસ્તોની ખબર અંતર પૂછવા માટે મંત્રી આવે છે. હોસ્પિટલનું તંત્ર ત્યાં સમારકામ કરે છે, ટાયર્સ તૂટેલી નવી નાખે છે, રંગરોગાન કરે છે, એ પણ ચોમાસાની સિઝનમાં. આપની પ્રથમ પ્રતિક્રિયા શું? તમને આ પહેલું સાંભળ્યું ત્યારે શું મનમાં વિચાર આવ્યો? સૌથી પહેલા તો મને જે મારું જે ફર્સ્ટ રિએક્શન હતું એ જ હતું કે હું આટલા વર્ષોથી જે જર્નલિઝમ કરું છું અને ખાસ કરીને હેલ્થની બીટ જે લોકો સંભાળે છે એમને ભલી ભાતી ખબર છે કે આ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે. એટલું જ નહીં પરંતુ અહીં જે કનેક્ટિંગ આપણા નેબરિંગ સ્ટેટ છે એના પણ દર્દીઓ અહીં સારવાર લેવા માટે આવે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી એવું દેખાઈ રહ્યું છે કે આ સરકારી અધિકારીઓ એમના ઉપરના જે તે વિભાગના મંત્રીઓ છે એમને સારું દેખાડવા માટે એમનો એક સ્કોર પ્લસ કરવા માટે બહુ લાંબુ વિચારતા નથી. એમને એવું નથી ખબર હોતી કે આના પડઘા કેવા પડશે. જો કે આ આખી ઘટના આજે જયારે ચાલી તો મારા મગજમાં પહેલા એવો વિચાર આવ્યો કે આમાં કદાચ એસએસજી હોસ્પિટલને બેનિફિટ ઓફ ડાઉટ પણ આપી શકાય. એ પાછળનું કારણ એટલું છે કે જે બેઝિકલી જયારે છાપાના રિપોર્ટરો કે આપણા ચેનલના જે તે હેલ્થની જે બીટ જુએ છે એ લોકો વારંવાર એસએસજી ની મુલાકાત લેતા હોય છે. ત્યારે ત્યાં કોઈ પણ પ્રકારના જે લેપ્સિસ છે એ ધ્યાનમાં આવે તો મેં પણ ઘણી બધી વાર ત્યાંના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને કીધું છે અને એ પ્રોસિજર શરૂ થઈ છે. પરંતુ આ પરિસ્થિતિ ગંભીરા બ્રિજ કોલેપ્સ થવો, એના ઈજાગ્રસ્તોને મળવા માટે આવવું અને ઋષિકેશ પટેલ એ આરોગ્ય મંત્રી છે, એની સાથે સાથે સરકારના પ્રવક્તા મંત્રી પણ છે. હવે જયારે એ ત્યાં આવે છે તો એ માત્ર ઈજાગ્રસ્તોને મળવાના છે, એમનો બીજો કોઈ જ કાર્યક્રમ નથી. એ માત્ર ને માત્ર જે તે વોર્ડ સુધારી જાય છે. પરંતુ કેટલીક વાર એવું કહેવાય છે કે આ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ એનું બુદ્ધિનું પ્રદર્શન થયું છે અને ચોક્કસપણે વખોડવા લાયક જ છે. એમાં કોઈ મિનિમેટ હોઈ જ ન શકે. પરંતુ આને બિલકુલ ન્યુટ્રલ વેમાં જોવા જઈએ તો આ ખૂબ મોટી હોસ્પિટલ હોવાને કારણે ત્યાં સરકારના સ્વચ્છતાના દાવા, સરકારના સબ સલામતના દાવા બધા હવા હવાઈ છે. ત્યાં 2 દિવસમાં જો સફાઈ નથી થતી તો ત્યાં સ્થિતિ એટલી વિકટ થઈ જાય છે. તો આજે આરોગ્ય મંત્રીની મુલાકાત ટાળે જયારે આ પ્રકારનું થયું ત્યારે સરકારી અધિકારીઓને એમ થશે કે હવે અહીં મોટો વીવીઆઈપીઓ કાફલો આવવાનો છે તો નિશ્ચિતપણે આ સ્કોર સેટલ કરવાનો ખૂબ સારો અવસર છે અને એને પ્રકારે આ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે જે નિશ્ચિતપણે વખોડવા લાયક જ છે. એમાં કોઈ બેમત નથી. ઓકે નાનજીભાઈ, હવે આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવવી છે. શું કહેશો તમે? મંત્રીજી આવે છે અને સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરી દે છે. એ તંત્ર દ્વારા દેખાડાનું કામ આ એક શરૂ કરી દેવામાં આવે છે કે અમારી હોસ્પિટલ આટલી સારી છે, આટલી સુંદર છે, વ્યવસ્થિત છે અને આટલી ચોખ્ખી છે. રાધાબેન, તમે અને શુક્લાજીએ ઘણી બધી વસ્તુ લાગણી પ્રજાહિત માટે બતાવી, જે મેં સાંભળી. પણ આ 2 દિવસ થયા અને વીટીવીને આટલી ચિંતા થઈ. હજી પણ વીટીવી મૃતકોના અને જે ઇજાગ્રસ્તોની લાગણી સાથે વીટીવી પણ છે, ગુજરાતની પ્રજા પણ છે, કોંગ્રેસ પણ છે. પણ આ લોકોનું શું કરવાનું ભાજપવાળાનું? હું પંચોજીલીને કહેવા માંગુ છું કે તમે જયારે પણ વાત કરો ત્યારે હું પણ રાજકારણ જ કરવા નથી માંગતો કે મૃત્યુનો બાબત છે એટલે કોંગ્રેસ આમાં ક્યારેય પણ માનતી નથી કે મૃત્યુમાં છે ને આપણે રાજકારણની વાત કરવાની. પણ આ લોકોએ જે પાગલ પણ કહી શકાય, મને તો ન કહેવું જોઈએ પણ એક કહેવું પડશે. આજ મંત્રીશ્રી એવું બોલ્યા હતા કે 23માંથી
બ્રિજનો એક ગાળો પડી ગયો. હવે આ તો જુઓ તો ખરા, આખો બ્રિજ પાડે તો જ બ્રિજ પડ્યો ગણાય. આ લોકોની માનસિકતા તો જુઓ રાધાબેન. નહીં, નાગજીભાઈ, મારું હું એ લાઈન ઉપર જઈ રહ્યો છું. હું એ સફાઈ ઉપર થઈ ગયું છે અને હોસ્પિટલ તંત્ર જે કામ કરી રહ્યું હું છે એ આ લાઈન કેટલું યોગ્ય હું છે? એ જ વાત ઉપર જઈ રહ્યો છું. પણ આ વાત એટલા માટે મારે કહેવી પડે છે કે બંધ બેસતી છે. હોસ્પિટલમાં સફાઈનું કામ તમે જુઓ તો મોરબીમાં પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે ગયા ત્યારે પણ આવી ઘટના બની હતી કે સફાઈ થઈ હતી. અહીંયા પણ કલર કામ, સફાઈ, ગંદકી દૂર કરવી, મંત્રીશ્રી આવી રહ્યા છે એની સરભરા કરવી, એ જ કહી શકાય આપણે ભાષામાં. પણ મારા શબ્દો આજે મૃત્યુનું છે એટલે હું થોડું ચીપીને બોલું છું કે અમારી કોંગ્રેસ પક્ષની વિચારધારા છે કે જયારે મૃત્યુ પર ડિબેટ કરતા હોઈએ ત્યારે ખાસ કરીને મારે વાત ઉપર એ જવું છે કે તમે અને શુક્લાજીએ તો ઘણું બધું હોસ્પિટલ બાબતમાં કીધું, પણ મારી તો હજી લાગણી એ છે કે અનપઢ માણસ, ખેડૂત, નાનો માણસની બાઇટ ટીવી ચેનલે જે દિવસે લીધી જયારે ઘટના બની ત્યારે બેન રાધાબેન મારી વાત સમજવા જેવી છે. ત્યારે એને પૂછ્યું કે કેટલા લોકોનું મૃત્યુ થયું હશે, તો ધન્યવાદ આપું છું દીકરાને, એને એવું કીધું 20 થી 25 જણાને, અને ફરતો આંકડો ત્યાં આવ્યો. આ સરકારી લોકોને શીખવાની જરૂર છે ગામડાના ખેડૂત પાસેથી. એને બેન રાધાબેન એવું કીધું કે 20 થી 25 લોકોના મૃત્યુ થયા છે, જયારે સરકારી તંત્ર 5-7 તો એ નાનો માણસ કેટલો હોશિયાર કે એટલી એને ખબર પડે છે કોઠા સુધી કે આટલા લોકો મર્યા જ હોય. એની સામે બીજી વાત એ કરવી છે કે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ભારતીય જનતા પાર્ટી મહેરબાની કરીને પોલિટિક્સ કર્યા વગર, અને કોંગ્રેસની જ્યાં જરૂર પડે ત્યાં કોંગ્રેસની, પણ આજે તમે આ બ્રિજની વાત કરીએ તો બ્રિજ ઉપરથી કદાચ ઋષિકેશભાઈ નીકળ્યા હોત તો બ્રિજ નું સમારકામ થઈ જાત. હું એવું માનું છું. આજે આવો બ્રિજ જે અમિતભાઈ ચાવડા લેખિતમાં તમે જુઓ, એને લેખિતમાં આપેલું છે કે આ બ્રિજ જર્જિત છે, પડી જશે. ત્યાંના સદસ્યોએ આપ્યું છે. જ્યારે બ્રિજ પડ્યો ત્યારે શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડાએ તાત્કાલિક રાજકારણ નહીં પણ આજુબાજુના પ્રજાને આહવાન કર્યું. સરકાર ઉપર તો કોઈ ભરોસો રખાયો છે નહીં. હવે હું એવું માનું છું રાધાબેન, આ ઘટના પછી લોકોએ પોતે સાવચેત રહો, સરકારને તમે ભૂલી જાઓ. આજે લોકો પણ લાચાર છે સરકારને બેસાડીને કે આજે શું કરવાનું, આટલી હદે શેની આ લોકો વિકાસથી શેના બણકા ફૂકે છે. આજે લાચારી થાય છે પ્રજાને પણ કે અમે કોને ગાદીએ બેસાડ્યા છે. આજે મને એક ઘટના હજી પણ એક શબ્દ યાદ આવે છે ભાજપના મંત્રીનો કે 23 માંથી એક જ ગાળો બ્રિજનો પડ્યો છે, બ્રિજ નથી પડ્યો એમ કહેવા માંગે છે. હદ થઈ ગઈ. ભગવાન એમને સદબુદ્ધિ આપે ને સંજય પંચોલીનો જયારે નંબર આવે ત્યારે હું એમની અપેક્ષા રાખું છું ભાજપ જોડે કે તમારે જ્યાં કોંગ્રેસની આ મુદ્દામાં જરૂર હોય ત્યાં અમિતભાઈ ચાવડા અને શક્તિભાઈને કહો, અમે છીએ, પણ મહેરબાની કરીને વિકાસ ને સંબંધશીલ ને કેવા નામો આપે છે મુખ્યમંત્રીના સંવેદનશીલ ને ભોળા ને ધાર્મિક ને. અરે તમે આવા બધા નામો ના આપતા, મહેરબાની કરીને આમાં શું કરી શકો છો, મૃત્યુ પામે એને શું આપી શકો છો, ઈજાગ્રસ્તોને શું આપી શકો છો. એમના આપણે એ તો નથી એમની ખોટ પૂરી શકવાના કે ગયેલા વ્યક્તિને ભગવાન જોડેથી પાછા લાવીએ, પણ મહેરબાની કરીને હું પંચોલીજીને કહું છું કે એવા શબ્દો વાપરજો કે તમને ધિક્કારવા ના પડે. આજથી શરૂ થઈ ગયું છે, તમે જો અસારોના ધારાસભ્યોનો હુરિયો બોલાયો છે, પ્રજા આવી ગઈ છે સામે તમારી, પણ હું અપેક્ષા રાખું છું રાધાબેન કે તમે પ્રજાને ગાંધીનગર બેસાડ્યા છે તો પ્રજાને સુખાકારી માટે જે શબ્દો વાપરો એ વાપરો. આમાં રાજકારણની વાત પ્લીઝ ના કરતા. નાગજીભાઈ, મને પણ આપની પાસેથી અપેક્ષા હતી કે સવાલ એ હોસ્પિટલ તંત્રને લઈને પૂછ્યો, આપે આક્ષેપો સીધા કરી દીધા. આપની પાસે હોસ્પિટલ તંત્રને લઈને પણ ફરી એકવાર આપણે સવાલ કરીશું, આપની પાસેથી જાણીશું. સંજીવભાઈ, હવે આપની પાસેથી પ્રથમ પ્રતિક્રિયા મેળવી લઈએ. ભારોભાર આક્રોશ ચારે તરફ જોવા મળી રહ્યો છે. લોકોએ કહી રહ્યા છે કે 3 વર્ષથી અમે ફરિયાદ કરી હતી આ વાતને લઈને. 2022ની વાત, એક ફરિયાદનો એક વિડીયો પણ આપે જોયો હશે. લોકોએ પણ અનેક ફરિયાદો કરી, સમારકામ ન થયું, લોકોના જીવ ગયા. ત્યારબાદ આ હોસ્પિટલની વાત અને હોસ્પિટલ તંત્રએ જે કામગીરી કરી છે એ વિશે આપ શું કહેશો? બેન, સૌથી પહેલા તો બ્રિજની વાત કરીએ તો સરકાર પણ અધિકારીઓના ભરોસે આ બાબતને ચાલી છે, કારણ કે આના ભૂતકાળમાં 2 વર્ષ પહેલા જ કરોડ રૂપિયાના ખર્ચે એનું મેન્ટેનન્સ થયું છે. એટલે એ અધિકારીઓ જે રિપોર્ટ આપ્યો, અધિકારીઓના રિપોર્ટના કારણે, એટલે તમે જુઓ કે ત્યાં પણ બાય ચાયણી જેવું છે. હા, જુનિયર એન્જિનિયરે એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કહ્યું, એમણે ઉપર મોકલ્યું. એટલે એમના રિપોર્ટના આધારે સરકારે એવું કહ્યું કે ભાઈ આ, એટલે સરકાર આમાં હું ચોક્કસ કહીશ કે સરકારે પણ જોવું જોઈતું હતું, પરંતુ અધિકારીઓના રિપોર્ટને આધીન આ આખો કાર્યક્રમ થયો છે. હવે આમ જોવા જઈએ તો અમારા દરેક પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાથી માંડી અમારા જિલ્લાના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, દરેક કાર્યકરો ત્યાં ખડા પગે ઉભા રહ્યા છે. પરંતુ એ વિષય ખૂબ હૃદયદ્રાવક છે અને જે પણ કંઈ બન્યું છે એ બાબતે ખૂબ જ હું પર્સનલ લેવલે પણ અને પાર્ટી વતી પણ ખૂબ જ અસહ્ય વેદના અને દુઃખ વ્યક્ત કરું છું.
હવે જ્યારે આ બીજો એક પ્રશ્ન તમારા દ્વારા પૂછવામાં આવ્યો છે કે ચાલુ વરસાદે રંગરોગાન, એટલે જેવો આ વિષય આપના માધ્યમ દ્વારા, આપણા ટીવીના માધ્યમ દ્વારા મારી પાસે આવ્યો કે ભાઈ આ વિષય પર ચર્ચા કરવાની છે, એટલે મેં હોસ્પિટલના તંત્રમાં કામ કરતા મિત્રોને ફોન કર્યો. એટલે મેં કહ્યું કે ભાઈ આ શું છે, આ મારી પાસે પણ વિડીયો છે કે તમે થાંભલાને રંગી રહ્યા છો, ટાઇલ્સને કામ કરી રહ્યા છો. એટલે એમણે કહ્યું કે સંજીવભાઈ આ એક રેગ્યુલર પિરિયોડિકલ મેન્ટેનન્સ જેને સોંપેલું છે એ વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવ્યું છે, અને સફાઈ તો એ હોસ્પિટલનો રોજિંદો પ્રકાર છે, એટલે સફાઈ તો કરવી જ પડે. અને પછી મેં કહ્યું કે ભાઈ તમે વરસતા વરસાદમાં કલરનું કામ કરી રહ્યા છો. એટલે એમણે બહુ મને સરસ વાત કરી કે વરસતા વરસાદમાં અમે એક એવા લોખંડના કોલમનું કામ કરી રહ્યા છીએ કે જે કટાયેલો છે. એટલે અમે કોઈ એવી દિવાલનું કામ નથી કરી રહ્યા કે જ્યાં દિવાલ પર વરસાદ પડતો હોય ને એના પર કલર થતું હોય. એટલે ધીસ ઇઝ ધ પાર્ટ ઓફ પિરિયોડિકલ મેન્ટેનન્સ. પરંતુ એને હું એવું સમજુ છું કે ખૂબ મોટું સ્વરૂપ અપાઈ રહ્યું છે, અને આપણે ત્યાં કોઈ મહેમાન આવવાના હોય તો આપણે ઘરને પણ ચોખ્ખું રાખીએ, સ્વચ્છ રાખીએ, તો આ પણ એક પ્રકાર છે. સંજીવભાઈ આ પરિસ્થિતિમાં કોઈ ઘર સાફ નથી કરતું, માફ કરશો સંજીવભાઈ, એક વાત આપને કહી દઉં, જ્યારે ઘરનો કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યું હોય ત્યારે ઘરની કોઈ સાફ સફાઈ નથી કરતું. એ રોવામાંથી પરિવાર ઊંચું આવે તો ઘરની સાફ સફાઈ કરે. સંજીવભાઈ, હોસ્પિટલનું તંત્ર સાફ સફાઈ કરે છે, કોઈ વ્યક્તિ મહેમાન આવે ત્યારે એની સાફ સફાઈ કરવી કેટલી હદે યોગ્ય હોય ને તો પણ એવું કહેવામાં આવે નહીં, મારી વાત તમે સાંભળો, નહીં પ્લીઝ, જો આમાં સાફ સફાઈ ન કરવામાં આવી હોય અને વસ્તુ અવ્યવસ્થિત હોય તો પણ એવું કહેવામાં આવે કે હોસ્પિટલની પરિસ્થિતિ ખરાબ છે. આ તો બેઉ બાજુનું દુઃખ છે. એટલે જયારે કોઈ કામ થતું હોય તો આપણે એને આપણે શું કહેવાય કે એને આવકારવું જોઈએ. ચોક્કસ વધાવીએ છીએ સંજીવભાઈ, આવું ન કહી શકીએ કે ભાઈ તમે કેમ આવું કર્યું ને આમ કેમ ન કર્યું. કામ વધાવી રહ્યા છે સંજીવભાઈ. તમે, અને મેં પણ પ્રશ્ન કર્યો તંત્રને, એટલે મેં પણ તંત્રને પ્રશ્ન કર્યો છે. બિલકુલ. એટલે સંજુભાઈ, જયારે રંગરોગાનનું કામ કરવામાં આવે અમુક મહિનાઓ અથવા વર્ષ પછી જયારે એને મેન્ટેન કરવાનું હોય તો એ કામ વધાવી રહ્યા છે. પણ જો એક મંત્રી આવે છે ત્યારે કામ કરવામાં આવે છે, એ તંત્ર દ્વારા ખાનાપૂર્તિ કરવામાં આવે છે કે અમે કામ કરીએ છીએ, ઉપરના લેવલ સુધી એ બતાવવા માટે હોસ્પિટલ કામ કરે છે, તો એ વાત ખોટી છે સંજીવભાઈ. નહીં, એ વાત ખોટી હોઈ શકે, પરંતુ આ એ વાત નથી. ધીસ ઇઝ ધ વન ટાઈપ ઓફ મેન્ટેનન્સ. અને હોસ્પિટલ ખૂબ મોટી છે, વડોદરા શહેરની હોસ્પિટલ ખૂબ મોટી છે, અને આટલી મોટી હોસ્પિટલમાં મેન્ટેનન્સની ટીમ હોય, તમે અત્યારે કાલે પણ જશો તો કાલે પણ કોઈ જગ્યાએ મેન્ટેનન્સનું કામ ચાલી જ રહ્યું હશે. એટલે મેન્ટેનન્સ એક અવિરત પ્રક્રિયા છે અને એનો આ એક ભાગ છે. ઓકે, ઠીક છે. વશિષ્ઠભાઈ, ફરી એકવાર આપની પાસે, તમને ત્યાંના આરોગ્ય અધિકારી સંજીવભાઈ જેમની સાથે વાતચીત કરી, જે તે અધિકારી સાથે અથવા તો જે તે વ્યક્તિ સાથે, એમની વાત તમને કેટલી ગળે ઉતરી? ચાલુ વરસાદે એ લોખંડના કટાયેલા એ સળિયા પર, એ પિલર પર જે કામગીરી કરવામાં આવી રહી છે, કલર કામ, બીજું કે એ પિરિયોડિકલ મેન્ટેનન્સ હતું, તો પછી આ વાત કેટલી ગળે ઉતરી રહી છે તમને? પિરિયોડિકલ મેન્ટેનન્સ હોય તો એ આવકાર્ય છે, એમાં આપણે એક પણ સવાલ ના ઉઠાવી શકીએ. પરંતુ જો મંત્રી જે આવી રહ્યા છે અને તો કામ કરવામાં આવી રહ્યું છે બતાવવા માટે, ખાનાપૂર્તિ કરવા માટે, તો ત્યાં સવાલ ઉઠી રહ્યો છે. એકચ્યુઅલી આમાં હકીકત એવી છે કે સંજુભાઈ અમારા શહેરના જ તમે અમારા મિત્ર છે, પરંતુ હકીકત એવી છે કે આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું જે એક સક્રિય શાસન છે ને, એમાં આ પાર્ટીએ એક ખૂબ જ મહારથ હાંસલ કરેલી છે. અને આ મહારથ કેવી છે? સિલેક્ટિવ. કોઈ પણ દુર્ઘટના થાય તો કોઈ પણ પ્રકારની ડિબેટમાં આવવું નહીં. કોઈ પણ આવી ઘટના આવે જ્યાં પાર્ટી આખી ડક કરવું પડે તો એમાં પોતાનો સિલેક્ટિવ આઉટરીચ હોય. હવે જેવી રીતે સંજીવભાઈએ ભારતીય જનતા પાર્ટીએ કીધું કે આ તો રૂટીન પ્રોસેસ છે, અને કોઈ પણ આરોગ્ય મંત્રી આવે અને તમે સાફ સફાઈ રાખવાની થાય, નો ડાઉટ સાફ સફાઈ રાખવી જોઈએ, પરંતુ મારો ખાલી સવાલ એટલો છે કે આ પ્રકારે કદાચ માની લો કે રંગરોગાન ના પણ થયું હોત તો શું આરોગ્ય મંત્રીએ એવો સવાલ કર્યો હોત કે આ દિવાલ ઉપર રંગ કેમ નથી? સંજીવભાઈ, સંજીવભાઈ, આપ સુધી અવાજ આવી રહ્યો છે? અવાજ નથી આવતો. ઓકે સંજીવભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપ સુધી? હા, હવે આવે. વરિષ્ઠભાઈ એ પૂછી રહ્યા છે આપને કે આરોગ્ય મંત્રી ત્યાંથી પસાર થયા અને આ સમયે જો કામ ન કરવામાં આવ્યું હોત તો શું એમનો એ સવાલ રહેત કે આ દિવાલ આટલી આ પ્રકારની પરિસ્થિતિમાં છે,
કે એમનું ધ્યાન, એમનું ફોકસ તો એ તમામ દર્દીઓ પર હતું. ને એટલે આરોગ્ય મંત્રીએ આ થાંભલાની નોંધ પણ નહીં લીધી હોય બેન. હા, હા, એ જ કારણ કે વાત. આ થાંભલો છે ને એ એક પાર્કિંગ સ્ટેન્ડના ભાગ નીચેનો થાંભલો છે કે જેના પર વરસાદ પડતો નથી અને આરોગ્ય મંત્રી શ્રી આની નોંધ પણ નહીં લીધી હોય. હું એવું ચોક્કસ કહું છું કે મેં પણ તંત્રને આ પ્રશ્ન કર્યો ત્યારે એમણે એવું કહ્યું કે સંજીવભાઈ, જ્યાં વરસાદ પડે એવી જગ્યા પર તો કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે તેના પર કલર ન થાય. એટલે અમે જે કલર કર્યો છે એ જે મેન્ટેનન્સ કલરનો કોન્ટ્રાક્ટર છે, જેને મેન્ટેનન્સ કામ સોંપવામાં આવ્યું છે, એના દ્વારા જ્યાં કાટ લાગ્યો છે એને કલર કર્યો છે. એટલે એ કઈ આમાં આરોગ્ય મંત્રીએ આમાં ધ્યાન લીધું એવી પણ બાબત નથી, પરંતુ આ એક મેન્ટેનન્સનો ભાગ છે કે જેને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા લેવામાં આવે તો છે. સંજીવભાઈ, તમે એમને સવાલ ન પૂછો કે એ ચોમાસામાં આ કાટવાળા પિલર પરથી કલર નહીં હટી જાય? શું કામ વ્યય કરે છે? નહીં, એટલે કોઈ પણ જગ્યાએ કાટ લાગ્યો હોય, લોખંડનો એક થાંભલો છે બેન, અને એક પાર્કિંગની જગ્યાના લોખંડનો થાંભલો છે અથવા તો કોઈ શેડના લોખંડનો થાંભલો છે. હવે એના પર એક કલર માર્યો તો એમાં વાંધો પણ શું હોઈ શકે? મને એ બાબતનો પ્રશ્ન પણ થાય છે કે જો કોઈ કામ થયું હોય તો એ બાબતનો શા માટે વાંધો લેવો જોઈએ? ઓકે વરીશભાઈ. સંજીવભાઈ, આપ મને કહી રહ્યા છો કે આનો કોઈ વાંધો ના હોવો જોઈએ, તો પછી ના થયું હોત તો પણ શું વાંધો હોત? સંભળાયું નહીં વશિષ્ઠભાઈ. ઓકે, વશિષ્ઠભાઈ એવું કહી રહ્યા છે કે તમે કહી રહ્યા છો કે આ કામ થયું છે એનો વાંધો છે, તો ન થયું હોત તો શું વાંધો હોત? એને કોઈ વાંધો નતો. હવે પણ આ તો ઇટ્સ અ સ્મોલ, એક થાંભલાને કલર મારવાની નાનીકડી વાત છે. ના થયું હોત તોય કોઈ વાંધો નતો, એ બીજા દિવસે થાત. ઇટ્સ અ સ્મોલ મેટર. ઓકે, ઠીક છે. થાંભલાને કલર કરવાની સાથે સાથે એ ત્યાં સાફ સફાઈ કરવામાં આવે છે. ચલો, એ સાફ સફાઈને અમે વધાવી લઈએ છીએ. ટાઇલ્સ ઉખડી ગઈ છે, એને કરવામાં આવી રહ્યું છે. ઠીક છે, ચલો આપની વાત સાથે આગળ વધીએ. હવે નાગજીભાઈ, ફરી એકવાર આપની પાસે જે સવાલ એ કે વીઆઈપી લોકો આવે છે એમના માટે જેટલું ઝડપથી કામ થાય છે, શું તમને લાગે છે કે આટલું ઝડપથી સામાન્ય જનતા માટે કામ થતું હશે? ત્યાં એકાદો દર્દી પીસાતો હશે, એ દર્દમાં હશે, એને કોઈ જરૂરિયાત હશે, તો શું હોસ્પિટલનો સ્ટાફ આટલો ભાગતો હશે? રાધાબેન, તમે મને અગાઉ નતું કીધું, પણ આ લોકો સ્વીકારતા જ નથી. એના કરતા સંજીવભાઈ પંચોલી એવું સ્વીકારી લીધું હોત કે આ ખરેખર અવરું વેતરાઈ ગયું છે, ન થવું જોઈએ, એની જગ્યાએ બચાવ કરે છે ને. ભાઈ આપણા લોકોને શું કહેવાનું? મને કહો ભાજપાને. નહીં તો ખરેખર સાચી વાસ્તવિકતા કોંગ્રેસની ભૂલ હોય તો હું તો સ્વીકારી લઉં કે ભાઈ આ અમારી ભૂલ છે. પણ હવે આખું વીટીવી કે છે, સ્થાનિક પ્રજાજનો કે છે, શુક્લાજી કે છે, ભાઈ નહીં, મારી વાત હું વચ્ચે નહીં બોલ્યો તમારે પંચોલીજી, હું તમારી વચ્ચે નહીં બોલ્યો. આટલા બધાને જુઠ્ઠા પાડીને ગાંધીનગર બેઠેલા ભાજપ દુઃખ એ વાતનું થાય આપણને કે તમે રંગરંગોલી કરી. મારે પણ તમારો નંબર આવે કેજો, તમારો નંબર આવશે, તમારો નંબર આવશે સંજીવભાઈ. આટલું બધું રંગરંગોલી દેખાઈ આવે છે મંત્રીની સરભરા માટે, મંત્રીને સારું લગાડવા માટે દેખાઈ આવે છે, છતાં નથી રાધાબેન માનતા, તો ભગવાન કેવા આવશે? આટલું ચલો, કોંગ્રેસ તો વિપક્ષમાં છે, કોંગ્રેસ એક્સેપ્ટ કરે, માની લો ભાજપ કે તો કોંગ્રેસનું વિપક્ષમાં કામ જ છે. વીટીવી છે, પ્રજા છે, વરિષ્ઠ ભાઈ શુક્લા છે જે તો વિશ્લેષક છે, તો કોઈ રાજકીય માણસ નથી. આ બધા ખોટા, ભાજપ વાળા જ સાચા. એના કરતા સ્વીકારી લો કે તમારા મંત્રીની સરભરા માટે તમારું તંત્ર તૈયાર હોય છે, પ્રજાનું જે થવું હોય થાય. પ્રજાના દર્દીઓને તમે જુઓ કે સરકારી ખાતામાં ખાસ કરીને તમે જુઓ તો કોઈ સુવિધા હોતી નથી, અને ભૂતકાળમાં તમારા દાખલા છે જ તમારી પાર્ટીના. હું તો એક જ વસ્તુ પર રાધાબેન જવા માંગુ છું કે વડોદરાના જે આપણા ગંભીરા બ્રિજની ઘટના બની એની ચિંતા પ્રજાને, વીટીવીને, વરિષ્ઠ પત્રકારોને છે, એટલી ભાજપને નથી. આ લોકો 2 દાડા પછી ભૂલવાડી દેશે પ્રજાને. આ લોકોને શું? ભલે 20-25 મરી ગયા, આ લોકોને શું? તો કોંગ્રેસ ચિંતા કરે, વીટીવી કરે, ભલે ને કરે. 2 દિવસ પછી કઈક નવું લાવીશું ને પાછા ફટાકડા ફોડીશું, પાછું પ્રજાને ભૂલવાડી દેશું. આ ભાજપની માનસિકતાના કારણે આજે પ્રજા રોડ ઉપર આવી ગઈ છે. મેં કીધું એમ કે હવે ધારાસભ્યનો ઘેરાવો ચાલુ થઈ ગયા છે. રાધાબેન, તમે કીધું હતું ને કે આ લોકોને હોસ્પિટલ માટે શું કહેવાનું? આ લોકો સ્વીકારતા જ નથી. સંજયભાઈ તો હોશિયાર નેતા છે, એ કહી દેવાય કે ભાઈ આ અવરું વેતરાયું છે, આ અધિકારીઓને સસ્પેન્ડ કરીશું, કે અહીંયા ક્યાં તમારે રંગોલી કરવાની હતી ને હોસ્પિટલ હજારવાની હતી. અત્યારે શોકમાં આવી રહ્યા છે, ખબર કાઢવા આવી રહ્યા છે અમારા મંત્રી, અહીંયા થોડી કઈ ઉદઘાટન કરવા આવી રહ્યા છે. પણ આ લોકોની માનસિકતા સ્વીકારવાની નથી. આ લોકોને આપણે શું કહેવાનું? રાધાબેન, આજે હું કોંગ્રેસ બાજુ કહું તો વિપક્ષ, પણ રાધાબેન કે છે, શુક્લાજી કે છે, તોય કે ના આ તો અમારે કે ટાઈસ ઉખડી ગઈ ને પેલું ઉખડી ગયું ને પેલું ઉખડી ગયું. આ કોઈ વાત થઈ આ લોકોની? ઓકે, સંજીવભાઈ.
ને એટલે મેન્ટેનન્સનું કામ ન કરવું જોઈએ મારો પહેલો પ્રશ્ન છે. તો હું એનો જવાબ આપું તમને, હું એનો જવાબ આપી દઉં, તમારો પ્રશ્નનો જવાબ આપી દઉં. વીટીવી ના દર્શકો પણ સાંભળે છે. નહીં, તમારો પ્રશ્નનો જવાબ હું આપી દઉં. હવે મને તમને બીજો પણ પ્રશ્ન પૂછવો છે ભાઈ, હા. તમને એક બીજો પણ પ્રશ્ન પણ મને બોલવા દેજો. હા, પૂછો. જી સંજીવભાઈ આપ જણાવો. હા, એટલે આ ભાઈ જે બ્રિજની પણ વાત કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ ગંભીર છે આ બાબતે, અને અમે જે ટેકનિકલ ટીમના ભરોસે હતા એ બાબતે પણ માનનીય સીએમસી અને બધાએ દુઃખ વ્યક્ત કર્યું છે. પરંતુ હું કોંગ્રેસના મિત્રને પૂછવા માંગુ છું કે તમારા કાળમાં બનેલો બ્રિજ, હા, તમે 100 વર્ષની ગેરંટી વાળો બ્રિજ બને તો આ 40 વર્ષે કેવી રીતે તૂટી ગયો એનો તમે કોઈ દિવસ ઉલ્લેખ કર્યો છે કોઈ જગ્યાએ? હવે તમે તો ના તમે બોલો, મારો કેવો જવાબ બ્રિજ આપવાનો બનાવ્યો? છે. તમે 100 વર્ષની ગેરંટી વાળો બ્રિજ લઈને આવ્યા હતા, તો અમે પણ તમારા પર ભરોસો મૂક્યો ભાઈ કે આ દેશમાં એક સારી પાર્ટી દ્વારા બ્રિજ બનાવવામાં આવેલો. હું કોઈ રાજકારણ કરવા માંગતો નથી, પણ તમે પણ આનો જવાબ આપો. હા, ચોક્કસ રાધાબેન જવાબ. આમની પાસે આનો જવાબ લો કે 100 વર્ષ બને ચાલે એવો બ્રિજ 40 વર્ષમાં કેવી રીતે તૂટી જાય? ઓકે, ચોક્કસ નાગજીભાઈ, આપ હું જવાબ આપવા માટે બંધાયેલો છું કોંગ્રેસના કાર્યકર તરીકે, પણ તમે વચ્ચે ના બોલતા. 100 વર્ષ માટે આપ્યો હોય તો શું એને મેન્ટેનન્સ જવાબ એમાં રૂલ્સ નથી હોતો? અમારો જવાબ છે, પ્રશ્ન તમારો છે, એનો રૂલ્સ હોય છે. સરકાર બદલાઈ જાય પણ એની મેન્ટેનન્સ તકે નહીં. હવે તમે વચ્ચે પ્લીઝ ના, તમારો જવાબ જોઈએ છે. તમે જવાબ સાંભળો છે નહીં? પંચોલીભાઈ, આ દર્શકો સાંભળી રહ્યા છે, તમે જૂઠું બોલો. દર્શકો સાંભળી રહ્યા છે, તમે જૂઠા પડશો એના કરતા પ્લીઝ વડીલ મારી વાત સાંભળો. તમે મેન્ટેનન્સ નહીં, મારી વાત સાંભળો. તમે વચ્ચે ના બોલશો પ્લીઝ. હું તમને તમારા પ્રશ્નનો જવાબ આપી રહ્યો છું. દાદાબેન આ ડિબેટ આ જો આ તમે જૂઠાણું જુઓ ભારતીય જનતા પાર્ટી એ બોલ્યા એનો હું જવાબ આપું છું, સાંભળો નથી. પણ પ્રશ્નનો જવાબ સાંભળો મારો. ભલે ખોટો હોય તો ખોટું કહેજો, મને બોલવા દો. ખાલી મારી વાત ખોટી હોય તો કહેજો. દાખલા તરીકે આ બ્રિજ બોલવા દો યાર. તમારે હાવ ખોટું ચલાવવું છે, બધા ખોટા, તમે એક જ સાચા. સાંભળો તો ખરા, તમારા પ્રશ્ન જવાબ સાંભળો. મારી વાત ખોટી હોય તો બોલજો. હવે 100 વર્ષ માટે દાખલા તરીકે કોંગ્રેસ આ બ્રિજનું એમાં એવું કર્યું. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કોંગ્રેસના શાસનમાં 100 વર્ષ માટે આ બ્રિજ માટેની ઉદઘાટન કોંગ્રેસના નેતાએ કર્યું, મુખ્યમંત્રી કર્યું, ચલો માની લીધું. શું એમાં એવો રૂલ્સ નથી કે દર વર્ષે આની મેન્ટેનન્સ કરવાનું, આનું જોવાનું? એમાં ભાજપની સરકાર આવી તો કે કોંગ્રેસનો બ્રિજ છે ભલે પડી જાય. આવી ગાંડી માનસિકતા તમારી, શરમ આવી જોઈએ. એની સાથે સાથે તમે હાટકેશ્વરનો બ્રિજ તો તમારી સરકારે બનાવ્યો હતો અમદાવાદમાં, એ બ્રિજ કેમ અત્યારે તમે બંધ કરી દીધો? તો એ 100 વર્ષનો બ્રિજ હતો. સાંભળો, આનો જવાબ આપજો. હાટકેશ્વરના અમદાવાદના બ્રિજ નહીં, તમારી તમે સાંભળો તૈયાર નથી. ભલે જો મને કોઈ એટલા માટે એમનો પ્રશ્નનો જવાબ તો આપવો પડે. મારે જવાબ એટલે આપવાનો. અમદાવાદનો હાટકેશ્વર તો ભાજપના શાસનમાં બન્યો ને, અત્યારે બંધ હાલતમાં થઈ ગયો. અલગ દિવસ રાખજો. નહીં, તમારા શાસનમાં બનેલો બ્રિજ અત્યારે હાટકેશ્વર અમદાવાદ. ઠીક છે નાગજીભાઈ, એના આપણે પર please આ અલગ મુદ્દા ડિબેટ પર રહીએ. રાખીશું, આખો દિવસની ડિબેટ રાખીશું. ચોક્કસ રાખીશું. જી જે સંજીવભાઈ, વિષય છે એના પર જવાબ આપો. પણ તમે સાંભળો તૈયાર નથી. મેં તો જવાબ આપ્યો. દર્શકોએ નક્કી કરવાનું છે. ઓકે, વીટીવી ટૂંકમાં ના નાગજીભાઈ આપ ટૂંકમાં એમના સવાલનો જવાબ આપી દો. સંજીવભાઈના સવાલનો જવાબ મેં ટૂંકમાં. કીધું પણ એ બેન વચ્ચે બોલે છે. જો હજી જો એમને આ ડિબેટમાં જવાબ નથી. હું તો એક જ વસ્તુ કહું છું કે વીટીવી ને ધન્યવાદ. મારે આમની જોડે કેટલા માટે સમજવા નથી તૈયાર. વીટીવી આ વાત તો ઉજાગર કર્યું કે રંગરોપણ થયું, એની પાસે જવાબ નથી. રાધાબેન આ ડિબેટની અંદર 100% જવાબ નથી. એમને સાંભળી લઈએ, પછી આપની પાસે આવું છું. સંજીવભાઈ, જો મારું કહેવાનું એમ છે, હજી એની વાત ફરીવાર કહું છું કે મને ભાજપની જેમ જુઠ્ઠું બોલતા આવડતું નથી. નહીં, 100 વર્ષ માટે કોંગ્રેસે આ બ્રિજનું કરાર કર્યો હોય અને સરકાર બદલાઈ હોય તો એ નહીં રહ્યો. જો છે ને વચ્ચે જ બોલે છે, ઓકે, maintenance સાંભળવું જ આપની નથી છે એમ. ટૂંકમાં. મારું કહેવાનું એમ છે જે નહીં. પણ તમે સાંભળો તો ખરા. પંચોલીમાં કેમ આટલા તમે? તમારી સરકાર નહીં ઉઠલી જાય, તમારી સરકાર તો પ્રજા જ ઉઠલાવશે. પણ મારી વાત સાંભળો. 100 વર્ષ માટે કોંગ્રેસે બ્રિજ માટે જે તે સમય અમને ખબર છે ને એવું તો નહીં. એ સરકાર બદલાઈ ગઈ તો એ ભાજપ વાળા એ બ્રિજ પડે ની રાહ જોવાની? શરમ આવી જોઈએ, શરમ. આવું શબ્દ વાપરતા તમને. ઓકે સંજીવભાઈ, હવે આપને કહીશું અંતિમ પ્રતિક્રિયા આપ જણાવશો, અને સાથે નાગજીભાઈને જો કોઈ વાતનો જવાબ આપને આપવો હોય તો એ પણ. નહીં, શરમ તો બેન આ લોકોને આવી જોઈએ કે જેમણે પૈસા ખાઈને 100 વર્ષ ચાલે એવો બ્રિજ બનાવવાનું લેબલ આપ્યું. અમે તો એમના બ્રિજ પર ભરોસો રાખીને બેઠા હતા. અમારા એન્જિનિયરે મેન્ટેનન્સ કર્યું છે, પરંતુ બ્રિજ જ તકલાદી હતો અને અમે પણ ભૂલ સ્વીકારીએ છીએ કે આ બ્રિજને ચલાવવા નહોતો દેવો જોઈતો. બધા જ નેતાઓએ કહ્યું છે. પરંતુ આમાં જેટલી ભાજપની ભૂલ છે ને એના કરતા 60% વધારે તમારા લોકોની ભૂલ છે. એ 60% વીટીવી દર્શકો નક્કી કરશે.
ઓકે, ઠીક છે. આ અમારી 40% ભૂલમાં ભૂલ છે તો 60% તમારા લોકોની ભૂલ વીટીવી છે. ના દર્શકો તમને સાંભળી રહ્યા છે. ઠીક છે, આ ભૂલમાં લોકો પીસાઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે, 22 પરિવારોના માળા પીખાઈ રહ્યા છે, એ સૌથી મોટો તમને પણ સવાલ સાંભળી છે. રહ્યા છે. તમને જવાબ આપતા નથી આવડતું એ તમને પણ સાંભળી રહ્યા છે. ઓકે, વરિષ્ઠભાઈ, ફરી એકવાર આપની પાસે મરામત ન થઈ બ્રિજની કેટલી વાર કહેવામાં આવ્યું, લોકોએ વિડીયો પણ બનાવ્યા, અનેક વખત રજૂઆત કરી, મરામત નથી થતી અને બીજી તરફ આટલું ઝડપથી કામ થાય છે. લોકોની શું પરિસ્થિતિ હશે એ આપની પાસેથી જાણવું છે. ત્યાંના દર્દીઓ આવતા હશે અને એની શું પરિસ્થિતિ હોઈ શકે? મને સવાલ છે? જી, આપને છે વશિષ્ઠભાઈ, આપને છે. will you please repeat the question? હા, વશિષ્ઠભાઈ, હું આપને એ પૂછી રહી છું કે બે તરફની પરિસ્થિતિ, અનેક વખત લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમ છતાં બ્રિજ નથી થતો અને તરત આ બધું બીજી બાજુનું કામ થઈ જાય છે હોસ્પિટલ તંત્ર દ્વારા. આમાં લોકોની શું પરિસ્થિતિ હશે, ત્યાં આવતા દર્દીઓની શું સ્થિતિ હશે, શું આટલી ઝડપથી તમામ ટ્રીટમેન્ટ મળી જતી હશે? બિલકુલ આ ખૂબ જ પિનપોઈન્ટ ઉપરનો સવાલ છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રી કહી રહ્યા છે કે આમાં 40% ભૂલ એ ભારતીય જનતા પાર્ટીની છે અને 60% ભૂલ એ કોંગ્રેસની છે. ત્યારે કોંગ્રેસે બ્રિજ બનાવ્યો છે, પરંતુ સંજીવ પંચોલી, આપ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છો. 2022માં મુંજપુર જિલ્લા પંચાયતનો સદસ્ય કોંગ્રેસના જે લેખિતમાં આપે છે કે આ બ્રિજની હાલત ખરાબ છે, તો પછી આ બ્રિજની જવાબદારી કોની આવે? પહેલો સવાલ. નંબર 2, આ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, કોઈ પણ સરકાર હોય, આ વિષય રાજનીતિનો છે જ નહીં. આ વિષય એકાઉન્ટેબિલિટીનો છે, જવાબદેહી સ્વીકારવાનો છે. પરંતુ કમનસીબે અહીં એવું થાય છે કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષોને જવાબદારી સ્વીકારવાની વાત આવે ત્યારે નક્કી આ રીતે હલ્લા ગુલ્લા કરી ને એ ટાઈમ એનો વેસ્ટ થતો હોય છે. આ જે એસએસજી ની અંદર જે સ્થિતિ થઈ છે, કદાચ એ સ્થિતિમાં છેલ્લા કેટલાય સમયથી એવું દેખાઈ રહ્યું છે કે જ્યારે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ શહેરમાં થતી હોય છે ત્યારે એનું રેડ કાર્પેટ સ્વાગત થતું હોય છે, પરંતુ કમસે કમ આ દિવસે તો મોટો મલાકો જળવાવું જોઈતો હતો એવું મને સ્પષ્ટપણે લાગે છે. પરંતુ જે રીતે નાગજીભાઈએ કીધું હતું એમાં એક વાત હું એડ કરવા માંગુ છું કે રાધાબેન, સામાન્યતઃ કોઈ પણ આવી મિસઅપ, કોઈ પણ આવી દુર્ઘટના થતી હોય છે તો જર્નલિઝમમાં એક વસ્તુ બહુ સટીક રીતે સર્જાતી હોય છે કે જે પબ્લિક છે, એટલે જે મતદાર છે, એની મેમરી ખૂબ શોર્ટ ટર્મ હોય છે, જ્યારે રાજનેતાની મેમરી ખૂબ લોંગ ટર્મ હોય છે. જેવી રીતે હવે ટૂંક સમયની અંદર ઇલેક્શન આવશે ત્યારે આ વાતો ઘીના ઠાબા ઘી પડી જશે અને ફરી એકવાર તપાસના ઘોડાઓ દોડશે. આદેશો છૂટી ગયા છે, જવાબદારો ઘરે બેસી ગયા છે, એ ટેક્સના રૂપિયા અડધો પગાર પણ લેશે અને સૌ સારાવાળા થઈ જશે. બસ આમાં પીસાવાનું છે તો લોહી પાણી એક કરતી પ્રજાએ જે ટેક્સ ચૂકવે છે, બસ એને પીસાવાનું છે. બિલકુલ, એટલે અહીંયા જ સવાલ થાય છે, અહીંયા જ કાળજો કાપે છે કે સૌ સારાવાના થઈ જશે. એ મોરબીની દુર્ઘટના હોય, સુરતની હોય, રાજકોટની હોય, ત્યારબાદ બધી જગ્યાએ તપાસ કરવામાં આવે છે, ચેક થાય છે, રિયાલિટી ચેક થાય છે, પછી જે હતા તે એ થોડાક સમય બાદ આ પરિસ્થિતિ આવે છે અને લોકો હેરાન પરેશાન થાય છે. નાગજીભાઈ, ફરી એકવાર આપની પાસે, લોકોની વેદના સાથે રમત થાય છે, હા તો શું કહેશો આપ? કેવી રીતે? ચોક્કસ થાય છે. ભગવાન ને હું તો પ્રાર્થના કરું છું કે આવી દુર્ઘટના ના બને અને બને તો પ્રજા પણ સાવચેત રહે, કોઈ સરકારના ભરોસે ના રહે. જે આ લોકોને બચાવવાનું રાધાબેન કાર્ય કર્યું છે ને, એ પણ પ્રજાએ કર્યું છે. પોતે પુલનું તૂટ્યા પછી પ્રજા કૂદી છે, પાછી જે જવાનિયા છોકરાઓ એને બહાર કાઢ્યા છે. આજે હું તો ધન્યવાદ આપું છું ગુજરાતી પ્રજાને. અને આવું આવું કામ કરજો, ભગવાન કરે આવી ઘટના બને નહીં, પણ કોઈ સરકારની સહાયની કે સરકાર આવશે ને આપણને બચાવશે, કોઈ રાહ જોતા જ નહીં. આ પ્રજાને હું ધન્યવાદ આપું છું. જે બ્રિજ પડ્યો અને બ્રિજ પડ્યા પછી છોકરાઓ કૂદ્યા, બેન આપણને ગર્વ થાય, જેને કોઈ લેવા દેવા નહીં, કોઈ ઓળખાણ નહીં, પણ કે ના અંદર કોઈ ડૂબી રહી છે, મારે બચાવવું જોઈએ. અને તંત્ર હતું એ તો લગભગ મારે ટીકા નથી કરવી, પણ આવા ભાજપવાળા સ્વીકારે નહીં. એના કરતા હું તો પ્રજાને વિનંતી કરું છું આપના માધ્યમથી કે સાવચેત રહો, જાતે જ કરો. આ ગાંધીનગર બેઠેલાનો કોઈ ભરોસો રાખશો નહીં. અમને રીબીનો કાપવા દો, રંગરૂંગા કરવા દો, કલર કરવા દો, દવાખાનાનો ઉદઘાટનો કરવા દો. એમનો બ્રિજ આ ઉભો રહે છે અને કોંગ્રેસનો બ્રિજ તૂટી જાય છે, એવી માનસિકતા, ગાંડી માનસિકતા વાળાને છોડી દો બધાને. આ લોકોને શરમ આવી જોઈએ, પણ શું કરીએ હવે?
આજે કોંગ્રેસ 30 વર્ષથી શાસનમાં નથી અને બ્રિજ પડે ત્યાં કોંગ્રેસ વાળાની ભૂલ છે. શરમ તો રાખો. તમે શું બોલો છો? વીટીવીના દર્શકો બહુ હોશિયાર છે, આ ગુજરાતની પ્રજા હોશિયાર, તમને સાંભળે છે. ઉપરથી તમારા બુદ્ધિનું પ્રદર્શન ના કરશો. એના કરતા હું તો એવું માનું છું રાધાબેન, અમારા કોંગ્રેસ જેવા સિદ્ધાંતો નથી આ ભારતીય જનતા પાર્ટીના. અમારા શાસનમાં આવી ભૂલ થઈ હોય ને તો હું બે હાથ જોડીને કહું કે ચોક્કસ અમારી ભૂલ થઈ છે, અમારા મંત્રીની, અમારા મુખ્યમંત્રીની, અમારા અધિકારીઓની. પણ આ ભારતીય જનતા પાર્ટીને શું 2 દાડા પછી ભૂલી જશે. શુક્લાજીએ કીધું, મેં કીધું. વીટીવી આજે 2-3 દિવસ પછી પણ ચિંતા કરી રહી છે કે ભાઈ આ દુર્ઘટના બની અને હજુ મોતનો મલ્લા જો વીટીવી જાળવે છે અને ભાજપ વાળાને તો કલર કરવાની પડી છે, બીજા નો કરે છે. આવું બધું શું કરીએ બેન? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે પ્રજાને શક્તિ આપે અને આ લોકોથી મુક્તિ આપે. જી જી છે. સંજીવભાઈ, હવે આપની પાસે આપને એક વાત યાદ આવતી હશે. વડોદરામાં જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગયા હતા, એમણે કહ્યું હતું, ત્યાંના અધિકારીઓને ટકોર કરતા કહ્યું હતું કે રોડ રસ્તા તમે ત્યારે સાફ સફાઈ અથવા તો ત્યારે સ્મૂથ ન કરી દો જ્યારે અમે લોકો આવીએ છીએ, નેતાઓ આવે છે, લોકો માટે આ કામ કરો. એમણે એક હળવી અથવા તો હાસ્ય વાતમાં તેમના અધિકારીઓને ટકોર કરી હતી. એ લોકોનું ભલું ઈચ્છે છે, એમણે લોકોના ભલા માટે આ વાત કરી હતી. તો પછી આ વાત ક્યાંક ને ક્યાંક વારંવાર વિસરાઈ રહી છે. શું આપને નથી લાગતું? નહીં, કોઈ વડીલ આવીને તમને ટકોર કરે એ વાત સારી છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી આ ટકોર કરી છે. એ કોઈ પણ વ્યક્તિ કાર્ય કરતું હોય કે ના કરતું હોય, પરંતુ એને જો ટકોર કરો ને તો એના કાર્યમાં સુધારો થતો હોય છે. એટલે માનનીય મુખ્યમંત્રી જે ટકોર કરી છે એમાં કંઈ ખોટું પણ નથી. અને અધિકારીઓ કામ કરી રહ્યા છે, દરેક જગ્યાએ કરી રહ્યા છે, પરંતુ સાથે વરસાદ અને કુદરતના પણ પ્રશ્નો હોતા હોય છે. અને જ્યારે કોઈ સારું કાર્ય થવા જઈ રહ્યું હોય ત્યારે કોંગ્રેસને એમાં જુદી વાત દેખાતી હોય છે. પરંતુ કોંગ્રેસ બી ક્યાંય દૂધની ધોયેલી નથી. અમને પણ ખબર છે, તમને પણ ખબર છે, દર્શક મિત્રોને પણ ખબર છે. અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ શાસન આપ્યું છે એ કોંગ્રેસ કરતા ઘણું સારું આપ્યું છે. અને અમે આ કોઈ પણ ભૂલ છે સ્વીકારીએ છીએ. અને જે દુઃખો, જે મૃત્યુ થયા છે, જેને તકલીફો પડી છે, જેને ઈજાઓ થઈ છે, એ તમામ પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અને આમાં જે પણ કંઈ ઘટતું હશે, સારો એક બ્રિજ કેવી રીતે બની શકે, લોકોની સુખાકારી કેવી રીતે વધી શકે, એ હંમેશા જોવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ ઘટના ખરેખર અમારા માટે પણ સૌથી વધુ હૃદયદ્રાવક છે. સંજીવભાઈ, એક અંતિમ સવાલ મારે આપને પૂછવો છે. શું તમને આ જે સાફ સફાઈ અથવા તો મંત્રી જે આવે છે હોસ્પિટલે જે કામ કર્યું છે, શું તમને એવું લાગે છે, ખરેખર પર્સનલી એવું લાગી રહ્યું છે કે આ લોકોની વેદના સાથે રમત થઈ રહી છે? નહીં, એટલે જયારે આ ડિબેટનો પ્રશ્ન આવ્યો ને ત્યારે મેં તંત્રને વાત કરી, એટલે એમણે કહ્યું કે ઇટ ઇઝ અ પિરિયોડિકલ મેન્ટેનન્સ અને જે વસ્તુ ખરાબ થઈ હોય એ બદલવી જોઈએ. અને એમાં મંત્રીનું આવવું અને આ બદલવું એ એક જોગાજુનો હોઈ શકે. એટલે આમાં એ બંને વસ્તુને આપણે આને થયું છે તો એમાં ખોટું શું છે? ઓકે, બિલકુલ ખોટી વાત નથી સંજીવભાઈ. ખાલી અમારો સવાલ માત્ર એટલો જ છે કે જો એ પીરિયોડિકલી કરવામાં આવ્યું છે, દર 6 મહિને અથવા તો વર્ષે થાય છે, એ થાય છે તો એને વધાવીએ છીએ. પણ આ તો આવે છે અને ત્યારે સાફ સફાઈ એક ખાનાપુરથી અમે કામગીરી કરી છે આ બતાવવા માટે આવે છે, તો ત્યાં સવાલ ઉઠાવી રહ્યા છે. અમે તો એ વાતને લઈને પૂછી રહ્યા છે અનેક સવાલો. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ મુદ્દા પર અમે ચર્ચા કરી રહ્યા હતા કે લોકોની વેદનાની સાથે શું ખરેખર રમત રમાઈ રહી છે, કારણ કે એક તરફ કલ્પાંત અને બીજી તરફ આ પ્રકારનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે, સાફ સફાઈ કરવામાં આવી રહી છે. અને એ હોસ્પિટલ તંત્ર કે જેના દ્વારા ગયા સમયગાળામાં કોના આવવાથી આ સાફ સફાઈ તેણે કરી છે, અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે. ત્યારે લોકોની વેદના સાથે અહીંયા સવાલ ઉઠી રહ્યો છે કે શું અહીંયા રમત રમાઈ રહી છે. મહામંથનમાં આગળ વધીશું. બીજો મહત્વનો મુદ્દો, અને એ મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત, એના પર ચર્ચા કરીશું. પરંતુ હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે.